આજથી થોડાક દિવસ પહેલાં સુરતમાં કુખ્યાત વ્યાજખોરની છબી ધરાવનાર ચિરાગ ગોટી દ્વારા કેટલાક લોકોને મારતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સવાલો પણ સિસ્ટમ સામે ઉઠી રહ્યા હતા કે પોલીસ છે, કાયદો છે, તો પછી આ ચિરાગ ગોટી આવી રીતે જે તાલિબાની સજા લોકોને આપી રહ્યો છે તો તેને કોના આશીર્વાદ છે, તે કેવી રીતે કાયદો હાથમાં લઈ શકે છે। ત્યારબાદ હવે ચિરાગ ગોટીને તેની औकात પોલીસે યાદ કરાવી છે, જ્યાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર ચિરાગ ગોટીના જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા તેને લઈને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ હતી। ચિરાગ ગોટી પોતાની જાતને એવું સમજી રહ્યો હતો કે કાયદાથી ઉપર છે, જે રીતે તે પોતાના ઘરે કે ઓફિસમાં બોલાવીને લોકોને વ્યાજે પૈસા તો આપે, પણ સામે જે વ્યક્તિઓ છે તે પૈસા લેનાર, ભોગ બનનાર, પીડિત હોય તેમને માર પણ મારે ને એટલી હદે મારવામાં આવે ને તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરીને એક ડરનો માહોલ પણ તે સમાજમાં ઊભો કરી રહ્યો હતો। આ ઘટનામાં થોડાક દિવસ પહેલાં સુરતમાં જે સોશિયલ મીડિયા પર ચિરાગ ગોટીના વિડીયો વાયરલ થયા તેના કારણે સિસ્ટમ સામે સવાલ ઉઠ્યા। પોલીસને પણ આ બાબતને લઈને, આ વિડીયો જ્યારે વાયરલ થયો તેને લઈને સવાલો થયા। પોલીસ હરકતમાં આવીને ત્યારબાદ હવે દર વખતે જે ડોન અને દાદાગીરી કરવા નીકળતા જે લોકો હોય છે પછી પોલીસ તેમની હવા કાઢતી હોય છે, એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવતા હોય છે ને તેવી જ રીતે આ ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો ને દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં સુરતના વાસીઓ છે તે ઉમટી પડ્યા ને અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવીને ચિરાગ ગોટીને ફાંસીની સજા આપવામાં આવે તેના ત્રાસના કારણે જે પીડિત ભોગ બનનાર લોકો હતા, જે ઘણા સમયથી ડરતા હતા, તેઓ આજે બહાર આવ્યા ને પોલીસને કહ્યું કે આ જે શખ્સ છે તેની સામે આવી રીતે કડક પગલાં લેવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં તે આવી ઘટનાને અંજામ ના આપી શકે। આ મામલે જે ત્યાં હાજર વરઘોડામાં લોકો હતા તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। મારું નામ અલ્પેશ મિયાણી। ચિરાગ ગોટી મારો ભાગીદાર હતો। અમારી કંપનીમાંથી અમે અલગ કરવાનું નક્કી કર્યું તો એ ભાઈને અમારી કંપનીમાંથી અલગ નહોતું થવું મારીથી, એટલા માટે મારી ગાડીમાં ડ્રગ્સ મૂકી મને ફસાવવા આવ્યો અને ખોટો કેસ દાખલ કર્યો મારા અગેન્સ્ટમાં। હું 5 મહિના જેલમાં રહ્યો। એ દરમિયાન સુરત પોલીસે તટસ્થ તપાસ કરી। તપાસ દરમિયાન સામે આવ્યું કે આ અલ્પેશ મિયાણી ભોગ બનનાર છે અને ચિરાગ ગોટી આનો આરોપી છે। હાલ લોકોમાં કઈ પ્રકારની ખુશી છે અને તમે જોઈ રહ્યા છો લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા છે, રોડ ઉપર આવી ગયા છે અને લોકોની માંગ એ પણ છે કે આ માતાવારે તત્વને ફાંસી દેવી જોઈએ એવી લોકો માંગ છે। જી, મારું નામ પાર્થ મિયાણી। શું તમારી જોડે બનાવ બનેલો ચિરાગ? જી, આ વિડીયો જોયો, જે ફટકાથી માર મારેલો છે એ એવું ભોગ બનેલો માણસ છું। અત્યારે પોલીસ જોડે જે કાર્યવાહી કરાઈ રહી છે, શું કહેશો કાર્યવાહી? બસ અમારો જે અમે જે ન્યાય માંગેલો હતો આપણે તંત્ર પાસે અને હર્ષભાઈ સંઘવી પાસે, એ આજે પૂર્ણ થયો છે। હજુ પૂર્ણ નથી થયો। હજુ એને પાસે ફાંસીની સજા અને ગુસ્તીટોકનો કેસ લાગુ પડવો પડે। આપણા સમાજમાં આવા લુખ્ખા તત્વોને એકવાર વળગોળો નીકળવો પડે, જેથી બીજા આવા લુખ્ખા તત્વોને ખબર પડે કે આવી હાલત થઈને આગળ આપણે શું પરિણામ મળશે આપણને। અસંખ્ય માણસો છે એવા, હજુ એવા ઘણા બધા માણસો છે હજી ડરીને બેઠેલા છે। ફાંસીની સજા, એક જ માંગ, ફાંસીની સજા। એવા લોકોને શું કહેશો? બસ જે આની જેવા લુખ્ખા માણસો છે, આતંકવાદી જે છે, જેને કોઈ દયા જેવી કોઈ ભાવના જ નથી, અને આ માણસ જે માણસોની જે ચીસો સાંભળીને જે એ ખુશ થતો હતો, એવા માણસો એ આતંકવાદીના બી એનાથી હલકા છે એમ। આપણે સાંભળ્યા હતા ત્યાંના સુરતના સ્થાનિક લોકો, તેમણે જે રીતે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે, તેને લઈને પોલીસની આ કાર્યવાહીને લોકો આવકારી રહ્યા છે, પોલીસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ચિરાગ ગોટી સામે હજી કડક કાર્યવાહી થાય તેવી લોકમુખે માંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।